આ રોડ સીધો જાય છે કેવલિયા ધામ બાજુ, બરાબર છે. અને કીધું તેમ કે 8 વર્ષથી આ પરિસ્થિતિ છે. 8 વર્ષથી આ પરિસ્થિતિ છે. 8 વર્ષથી અહીંથી લોકો ફરિયાદ કરે છે, લોકોએ આવેદનો આપ્યા છે, પરંતુ આ પાણી મેં અહીં એક બોક્સ ડ્રેનેજ ગટરની ઉપર ઊભો છું. આ પાણી આ ડ્રેનેજની અંદર હોવું જોઈતું હતું પણ બહાર છે. तो ये पानी तो तालाब में जाना चाहिए, तो इधर आ रहा है. अब वो तो नगर पालिका को सोचना चाहिए ना कि पानी बरसात का पानी जाना कहाँ चाहिए, सोसाइटियों में जाना चाहिए कि तालाब में जाना चाहिए. रिक्शा रोड पर चलावવાની હોય કે પાણીમાં ચલાવવાની હોય? પાણીમાં ચાલતી છે ભાઈ. પણ રોડ પર ચલાવવાની રિક્ષા તો રોડમાં ચલાવી છે પણ પાણી હવે આવી ગઈ છે તો શું કહે? પાંચ લાઈનમાં નગરપાલિકાને કંઈ કહેવું હોય તો શું કહે? બોલ. હવે 5 લાઈનમાં એક જ લાઈનમાં કહી દેતા છે ભાઈ, નકામી છે. આપણે વિશ્વગુરુ બનતા છે. હા, વિશ્વગુરુ આ વિશ્વનો ગુરુ જ છે. આ જેટલા બધા આપણે ચાલતા છે ને આ વિશ્વનો ગુરુ છે. આ હર ચોમાસામાં એક રિક્ષાવાળાની આ મજબૂરી નથી. આ બધા રિક્ષાવાળાને, બાઇકવાળાને, 4 વ્હીલરવાળાને, ગરીબ માણસ હોય જતા હોય, હવે કોઈ માદા પડી ગયા હોય ને તો આ પરિસ્થિતિ કોઈને જોવાનું આવે નહીં. આ હર ચોમાસામાં એવું થાય. પાણીમાં ગટરનું પાણી જાય છે. ગટર કોઈ દિવસ અમારી સોસાયટીના બંધ જ થતી નથી. 7 ઇંચ વરસાદ પડે ને એટલે યોગીનગરમાં તમામ ઘરોમાંથી ડ્રેનેજનો પાણી બહાર આવી જાય ટોયલેટમાં. આ પાણીમાં મિક્સ છે ડ્રેનેજનું પાણી. આ સામે હવે આ પાણીમાં બીજા ઢોર આવ્યા, આ જોજો. અને ઢોર પાણીમાં છે ને એ ગમે તો દોડી શકે. એટલે માણસ તો નહીં પણ પશુ બી હેરાન થઈ જાય નગરપાલિકાની બેકાર કામગીરીમાં. आ तालाब नु पानी ये अनिल चाचा, ये पानी तो तालाब में जाना चाहिए था, इधर तो आ रहा है. हाँ, क्यों नहीं? जो तालाब उसी लिए बना है ना कि तालाब का, यहाँ रोड का पानी तालाब में जाना चाहिए. नगरपालिका सॉलिड वेस्ट डिपार्टमेंट आ खरेखर आ धन्यता पात्र છે. આ છોકરાઓ કે કચરો ઉચકવાની કામગીરી ભરપૂર વરસાદમાં બી ચાલે છે. એટલે આપણે ડૉક્ટર અલ્પેશ પટેલની ટીમને અભિનંદન કે વરસાદમાં કામ કરે છે. સારી વસ્તુને આપણે સારી બી બતાવીએ. તો ये पानी तो तालाब में जाना चाहिए, तो इधर आ रहा है. अब वो तो नगर पालिका को सोचना चाहिए ना कि पानी बरसात का पानी जाना कहाँ चाहिए, सोसाइटियों में जाना चाहिए कि तालाब में जाना चाहिए. ये महानगर पालिका के लोगों को सोचना चाहिए कि इतना बड़ा महानगर पालिका का गिफ्ट हम लोगों को मिला कि पहले ये तो होता था कि विजयपुर नगर पालिका इधर लगता है, उधर नवसारी नगर पालिका लगता है, तो समझ में आता था. लेकिन अभी तो सब एक हो गया. छापरा ग्राम पंचायत भी हो गया, बीजलपुर नगर पालिका एक हो गया, नवसारी नगर पालिका. अब किस बात का तकलीफ हम लोगों को दिया जा रहा? नगर 50-70 लाख रुपए का घर लेके क्या उपाधि ही है ना. हमारे एक के लिए नहीं, इधर कम से कम 10 सोसाइटियों के लिए यही तकलीफ है कि हम लोग सोचते हैं कि गलती किया. ये छपरा रोड, योगी नगर, दादर पार्क, नारायण पार्क, राम की पार्क, गाड़ी भी बंद हो गया. देखिए वो रिक्शा बंद हो गया. एक मिनट. हाँ भाई, सॉरी. નાકામી છે સરકારનું ભાઈ. આ જોઈ શકો છો તમે, કોઈ માણસ, ગરીબ માણસ જતા હોય રિક્ષા કરીને તો એનો તો હાલત ખરાબ છે. कहाँ गया ड्राइवर? कहाँ गया भाई? तो आबा जाओ, आबा जाओ, आबा जाओ. रिक्शा रोड पर चलावવાની હોય કે પાણીમાં ચલાવવાની હોય? પાણીમાં ચાલતી છે ભાઈ. પણ રોડ પર ચલાવવાની રિક્ષા. હા, તો રોડમાં ચલાવી છે પણ પાણી હવે આવી ગઈ છે તો શું કહે? કેટલા વર્ષથી અહીંયાથી ટ્રાવેલ કરે? 15 વર્ષથી. અહીંયા ભરાઈ જ જાય પાણી? પાણી ભરાઈ જ જાય. તો આ ગટર તો નીચે છે તો રોડ પાણી હવે શું કહીએ યાર, એ તો નગરપાલિકાની નાકામી છે અહીંયા. નગરપાલિકા નાકામે. હવે આમાં ખર્ચો આવે? ખર્ચો તો આવશે ને ભાઈ. નગરપાલિકા બિલ આપી દે. કहाँ નગરપાલિકા કોણ સમજે? ત્યાં નગરપાલિકામાં જાઓ તો ગેટ પરથી જાઓ, અહીંયા કંઈ કામ નથી તમારું. ચાલ, તારે પાંચ લાઈનમાં નગરપાલિકાને કંઈ કહેવું હોય તો શું કહે? બોલ. હવે 5 લાઈનમાં એક જ લાઈનમાં કહી દેતા છે ભાઈ, નકામી છે સરકાર. હા, તો આ સરકાર આવી રીતના નગરપાલિકાનું તંત્ર કામ નહીં કરે. પેલું દિલ્હીમાં રિક્ષા લેવા જાઓ તો પેલા નગરપાલિકામાં ને એ બેરા પાવતી ફળાવવું પડે, રોડ ટેક્સ. એના પછી રિક્ષા નવસારીમાં ચાલે. આ પરિસ્થિતિ જે છે ને મહાનગરપાલિકા, આ જે આપણે વિશ્વગુરુ બનતા. વિશ્વગુરુ એટલે આપણે વિશ્વગુરુ બનતા છે. હા, વિશ્વગુરુ આ વિશ્વનો ગુરુ જ છે. આ જેટલા બધા આપણે ચાલતા છે ને આ વિશ્વનો ગુરુ છે. આ હર ચોમાસામાં એક રિક્ષાવાળાની આ મજબૂરી નથી. આ બધા રિક્ષાવાળાને, બાઇકવાળાને, 4 વ્હીલરવાળાને, ગરીબ માણસ હોય જતા હોય, હવે કોઈ માદા પડી ગયા હોય ને તો આ પરિસ્થિતિ કોઈને જોવાનું આવે નહીં. આ હર ચોમાસામાં એવું થાય.
પડી જાય તો બિલ હોસ્પિટલમાં લોકો આપી દે. એ પડી જાય એને કઈ લેવા દેવાને, તમારે પાસે વ્યાજી રૂપિયા લાવીને ખાવી લેવાનું ને પછી મોદી સાહેબ તો વહેલા જ છે. કે હું બી ક્વોલિફાઈડ મિકેનિકલ એન્જિનિયર છું, બરાબર. હું બી SVRECમાંથી ભણેલો છું. મારે આ લોકોને એટલું જ કહું છે, નગરપાલિકાના જે બી કોઈ સભાસદો મહાનગરપાલિકાના, કે ભલે વરસાદમાં કદાચ થોડું ઘણું એ લોકો ના કરી શકે, પણ આ બધા કામ નોટ કરીને વરસાદ પછીના 8 મહિનામાં તો લેવાય ને કામ. પણ એ તો ભાઈ એ કામ કરવાની નૈતિકતા તો એ લોકોમાં જોઈએ, એ લોકોએ કામ કરવું ને. એટલે સજેશન આપીએ અરે છીએ. આ એટલું અઘરું કામ છે, આ એટલું અઘરું કામ છે. અઘરું કામ નહીં, પણ 2-4 કરોડનું કામ હોય તો થોડું મટીરિયલ નાખવાનું, આ છે તે છે, એનો સર્વે કરવાનો, પછી પાછું પેલો કયો નવસારી તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 24 વર્ષ થઈ ગયા. 24 વર્ષમાં નવસારી નગરપાલિકા અથવા તંત્ર દ્વારા 5 તમારી સોસાયટીના સારે લાગીને કરેલા કામો હોય તો મને ગણાવી દો. નહીં, રોડ તો એ લોકો બનાવ્યા, ગટરનો બી પ્રોબ્લેમ નથી, ગટર બી બરાબર થાય છે, ચાલે છે. લાઇટમાં બી પ્રોબ્લેમ નથી. બેઝિકલી ગટરમાં તો આ પાણીમાં ગટરનું પાણી જાય છે, ગટર કોઈ દિવસ અમારી સોસાયટીના બંધ જ થતી નથી. 7 ઇંચ વરસાદ પડે ને એટલે યોગીનગરમાં તમામ ઘરોમાંથી ડ્રેનેજનો પાણી બહાર આવી જાય ટોયલેટમાંથી. આ પાણીમાં મિક્સ છે ડ્રેનેજનું પાણી. નહીં, એ પ્રોબ્લેમ છે, પણ અમારી સોસાયટીમાં પર્ટિક્યુલરલી નારણ પાર્કમાં કે આદર્શ પાર્કમાં અમને ગટરનો પ્રોબ્લેમ મેજર આવ્યો નથી. જ્યારે આવે છે ત્યારે લોકો આવીને કરી જાય. આ જે મેઇન પ્રી મોન્સૂન કામગીરીનો પ્રશ્ન છે જે 8 વર્ષથી પૂરો નથી થતો. હવે પ્રી મોન્સૂનની હવે પોસ્ટ મોન્સૂન 8 મહિના જે મળે ને એમાં કામ કરવા કહો. पोस्ट मानसून 8 महीना મળે તેમાં કામ કરવું જોઈએ. चाचा इधर अभी भगवान के आशीर्वाद से अपने पास तो गाड़ी वाड़ी है, वो महिला बेचारी 4 घर का काम करती है, 4,000 रुपये कमाती है, वो इस पानी में गड्ढे में गिरेगी पड़ेगी, कोई जवाबदेही नहीं हो सकती तंत्र की? नहीं, जवाबदेही ही तंत्र की ही है ना. हमारी तो जवाबदेही उतना ही है कि हम नौकरी रोजगार पेशा करके अपने घर का पालन गुजारा करें, लेकिन पब्लिक को देखना तो सरकार की जवाबदारी है. अब वो अगर अपनी जवाबदारी नहीं स्वीकार करेंगे तो फिर दिल्ली जैसा हम लोग भी करेंगे, हम लोग भी हड़ताल करेंगे, हम लोग भी प्रोटेस्ट करेंगे, क्योंकि विकल्प अंतिम वही है. लेकिन ये सोसाइटी के लोग उस विकल्प पर नहीं जाना चाहते हैं, लेकिन अगर नहीं उसका कोई सोल्यूशन निकलेगा तो अंतिम विकल्प हमारे पास. संविधान को ध्यान में रख के प्रोटेस्ट करना. बिल्कुल 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 बिल्कुल. ये आ बीजी एक रिक्शा આવે છે. ચાલો જો આગળ આપણે આ પરિસ્થિતિ બતાવીએ. આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ. આ જો, અરે 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 ધીરે ભાઈ. આ સામે હવે આ પાણીમાં બીજા ઢોર આવ્યા. આ જો અને ઢોર પાણીમાં છે ને એ ગમે તો દોડી શકે. એટલે માણસ તો નહીં પણ પશુ બી હેરાન થઈ જાય નગરપાલિકાની બેકાર કામગીરીમાં. બરાબર, આ હાલત જુઓ. ચાલો જો આપણે આગળ જઈએ. આ રોડ સીધો જાય છે કેવલિયા ધામ બાજુ, બરાબર છે. અને કીધું તેમ કે 8 વર્ષથી આ પરિસ્થિતિ છે. 8 વર્ષથી આ પરિસ્થિતિ છે. 8 વર્ષથી અહીંથી લોકો ફરિયાદ કરે છે, લોકોએ આવેદનો આપ્યા છે, પરંતુ આ પાણી મેં અહીં એક બોક્સ ડ્રેનેજ ગટરની ઉપર ઊભો છું. આ પાણી આ ડ્રેનેજની અંદર હોવું જોઈતું હતું પણ બહાર છે અને કોઈ અકાઉન્ટેબિલિટી નથી. એટલે કહે છે કે આ દિલ્હીમાં જે થઈ રહ્યું છે ને જંતર મંતર ઉપર, કે ભાઈ પેપર લીક થયું અને રાજીનામું માંગ્યું, નહીં આપ્યું તો આ પ્રોટેસ્ટ થયું, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ને પછી જે કંઈ એના પ્રતિઘાતો પડ્યા તેમ. એટલે નાગરિકોને હવે કદાચ નગરપાલિકા છંછેડી રહી છે. મહાનગરપાલિકા જાણી જોઈને એવા કામો કરે છે કે નાગરિકો કાંઈક ને કાંઈક બોલવા ઉપર મજબૂર થઈ જાય. આ પરિસ્થિતિ અહીં જુઓ, આ હાલત છે. કઈ રીતના લોકો જશે, કઈ રીતના કામ કરશે અને પોતાનું જીવન આગળ કાઢશે તેના ઉપર પ્રશ્ન છે. આભાર.